નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, આજે આપણે કોમ્પ્યુટર વિષયના એવા પ્રશ્નો જોવાના છીએ કે જે જીએસઆરટીસી વિભાગ જે બેઝિક લેવલના પ્રશ્નો પૂછે છે એવા જ પ્રશ્નો આપણે અહીંયા જોવાના છીએ. તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, ફૂલ સ્ક્રીન જોવા માટે કઈ ફંક્શન કી ઉપયોગી છે? F11, F3, F1 કે F7? તો આપણો આન્સર થઈ જશે F11. કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+H, Ctrl+R, Ctrl+F કે Ctrl+C? તો આપણો આન્સર થઈ જશે Ctrl+H. વર્ડપેડ એપ્લિકેશનનું એક્સટેન્શન શું હોય છે? .doc, .pdf, .exe કે પછી .rtf અથવા તો txt? તો આપણો આન્સર થઈ જશે .rtf અથવા તો txt. એક નંબર અને બે તીર ધરાવતા બોક્સને શું કહે છે? સિલેક્શન બોક્સ, સ્પિન એક્સિટ બોક્સ, ચેક બોક્સ કે પછી સ્ક્રોલ બોક્સ? તો આપણો આન્સર થઈ જશે સ્પિન એક્સિટ બોક્સ. મેક MAC નું પૂરું નામ જણાવો. મીડિયા એક્સેસ કંટ્રોલ, મીડિયોર એપલ કોમ્પ્યુટર કે પછી મેમરી એડ્રેસ કરપ્શન? તો આપણો આન્સર થઈ જશે મીડિયા એક્સેસ કંટ્રોલ. સ્પીચ ઇનપુટનો સિદ્ધાંત કયો છે? વોઇસ રેકોગ્નાઇઝેશન, ઇનપુટ રેકોગ્નાઇઝેશન, ડેટા રેકોગ્નાઇઝેશન કે પછી સાઉન્ડ ઇનપુટ? તો આપણો આન્સર થઈ જશે વોઇસ રેકોગ્નાઇઝેશન. GUI વચ્ચે જોડાણ તરીકે ઉપયોગમાં લેવાય છે ટ્રાય સેટ લોક, ટેસ્ટ એન્ડ સેટ લોક, ટેસ્ટ શિડ્યુલ લોક કે પછી થ્રેડ સેટ લોક? તો આપણો આન્સર થઈ જશે ટેસ્ટ એન્ડ સેટ લોક. ICMP નું પૂરું નામ શું છે? ઇન્ટર કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ, ઇન્ટરનેટ કમાન્ડ મેસેજ પ્રોટોકોલ, ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ કે પછી ઇન્ટરનેટ કંટ્રોલ માસ પ્રોટોકોલ? તો આપણો આન્સર થઈ જશે ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. તો મિત્રો, આ પ્રકારના પ્રશ્નો જીએસઆરટીસી વિભાગમાં ઘણા વાર પૂછાય છે અને આ જે ફૂલ ફોર્મના પ્રશ્નો છે એ ઘણી બધી વાર આવવાની સંભાવના છે અને ગઈ પરીક્ષાઓમાં પણ આ જ પ્રકારના પ્રશ્નો આવ્યા હતા. તો મિત્રો, આ પ્રકારના પ્રશ્નો ધ્યાનથી જોજો અને વારંવાર જોતા રહેજો. તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આપણા પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. નીચેનામાંથી કયું HTML ટેગ ટેબલમાં નવી લાઈન ઉમેરવા માટે ઉપયોગી છે? TD, ટેબલ, TR કે TH? તો આપણો આન્સર થઈ જશે TR. નકશાઓને કોમ્પ્યુટર ઉપર સંગ્રહ કરવા માટે શું વપરાય છે? OMR, ડિજિટાઇઝર, રીડર કે પછી સ્કેનર? તો આપણો આન્સર થઈ જશે ડિજિટાઇઝર. વર્ચ્યુઅલ રિયાબિલિટી આધારિત મોનિટર કયું છે? ક્રાય, LCD, LED કે પછી 3D? અહીંયા ક્રાય લખાઈ ગયું છે પણ CRTS છે એટલે કે કેથોડ રે ટ્યુબ અને LCD, LED. તો આપણો આન્સર શું થશે? 3D. DOSમાં વારંવાર કમાન્ડ લખવા અને આપેલા કમાન્ડો જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? DOSKey, DISKey કે પછી DISKey? તો આપણો આન્સર થઈ જશે DOSKey. રિમોટ કંટ્રોલ શેના આધારિત હોય છે? સિગ્નલ, રેડિયો, એનાલોગ, ડિજિટલ કે પછી ઇન્ફ્રારેડ? તો આપણો આન્સર થઈ જશે ઇન્ફ્રારેડ. CAM નું પૂરું નામ જણાવો. કોમ્પ્યુટર એડેડ મશીન, કોમ્પ્યુટર એડેડ માર્ક્સ,
કોમ્પ્યુટર એડેડ મશીન કે પછી કોમ્પ્યુટર એડેડ મોડ? તો આપણો આન્સર થઈ જશે કોમ્પ્યુટર એડેડ મશીન. નેટવર્કના મુખ્ય પ્રકાર કેટલા હોય છે? 3, 4, 1 કે 2? તો આપણો આન્સર થઈ જશે 3. DOSમાં ફાઇલનું નામ અને એક્સટેન્શન અનુક્રમે કેટલા અક્ષરના હોય છે? 3, 8, 3, 6, 6, 3 કે 8, 3? તો આપણો આન્સર થઈ જશે 8, 3. કોમ્પ્યુટરના આંતરિક ભાગો કેટલા વોલ્ટ ઉપર ચાલે છે? 12, 5, 5 અને 12 કે 1 પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે 5 અને 12. તો મિત્રો આ બધા જ પ્રશ્નો એવા છે કે વારંવાર પૂછાતા હોય છે અને આવનારી જીએસઆરટીસી પરીક્ષામાં તમને ઉપયોગી થશે. અને આ બધા જ પ્રશ્નો બેઝિક લેવલના પ્રશ્નો છે અને આ જ પ્રકારના પ્રશ્નો જીએસઆરટીસી વિભાગમાં પૂછાતું હોય છે. તો મિત્રો તમને આ પ્રશ્નો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણે આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. કઈ મેમરીને રિફ્રેશની જરૂર પડતી નથી? PROM, EPROM, ROM કે પછી RAM? તો આપણો આન્સર થઈ જશે RAM. ગોઠવાયેલ અને માળખાકીય ડેટા એટલે શું? ડેટા, પ્રોસેસ, ઇન્ફોર્મેશન કે પછી ઇનપુટ? તો આપણો આન્સર થઈ જશે ઇન્ફોર્મેશન. PMTનું પૂરું નામ જણાવો. પોસ્ટ મલ્ટી ટૂલ, ફોટો મલ્ટી ટૂલ, ફોટો મલ્ટીપ્લાયર ટૂલ કે પછી પોસ્ટ મલ્ટીપ્લાયર ટૂલ? તો આપણો આન્સર થઈ જશે ફોટો મલ્ટીપ્લાયર ટૂલ. કઈ ઓપ્ટિકલ ડિસ્ક સૌથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવે છે? બ્લુ-રે, CRR, DVD કે પછી CY-રે? તો આપણો આન્સર થઈ જશે બ્લુ-રે. સ્માર્ટફોન બીજા કયા નામે ઓળખાય છે? નોટબુક, લેપટોપ, PDA કે પામ ટોપ? તો આપણો આન્સર થઈ જશે PDA. પ્રથમ મેકેનિક કોમ્પ્યુટર કયું છે? X1, Z1, J1 કે પછી Y1? તો આપણો આન્સર થઈ જશે Z1. કયા કોમ્પ્યુટર કંટ્રોલ ડિવાઇસ તરીકે વપરાય છે? માઇક્રો, મિની, સુપર કે મેઇન ફ્રેમ? તો આપણો આન્સર થઈ જશે મિની. લાંબુ આયુષ્ય અને ઝડપી રેમ કઈ છે? ડાયનેમિક, સ્ટેટિક, એક પણ નહીં કે બંને? તો આપણો આન્સર થઈ જશે સ્ટેટિક. કેશ મેમરી તરીકે કોને વાપરી શકાય છે? ડાયનેમિક, સ્ટેટિક, બંને કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે સ્ટેટિક. ડેટા એનાલિસ અને પ્રિડિક્શન માટેની આધુનિક પદ્ધતિ કઈ છે? ડેટા માઇનિંગ, ડેટા વેરહાઉસ, એક્સપર્ટ સિસ્ટમ કે પછી મશીન લર્નિંગ? તો આપણો આન્સર થઈ જશે મશીન લર્નિંગ. પાવર પોઈન્ટમાં ફાઇલને પ્રિન્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+D, Alt+F, Alt+P કે પછી Alt+F+P? તો આપણો આન્સર થઈ જશે Alt+F+P. યુનિક 8 બીટના કોડને રજૂ કરવા માટે શું વપરાય છે? તો આપણો આન્સર થઈ જશે ASCII. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ શામાં મપાય છે? TPMમાં, DPSમાં, LPMમાં કે પછી CPSમાં? તો આપણો આન્સર થઈ જશે CPSમાં. ડિજિટલ કેમેરા એક કઈ ડિવાઇસ છે? આઉટપુટ, સ્ટોરેજ, ઇનપુટ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે ઇનપુટ. નોન વોલેટાઇલ મેમરીનું ઉદાહરણ કયું છે? EPROM, PROM કે પછી EEPROM કે આપેલ તમામ? તો આપણો આન્સર થઈ જશે આપેલ તમામ. આ બધી જ પ્રકારની મેમરી એ નોન વોલેટાઇલ મેમરી છે. સિસ્ટમનો ગેરકાયદેસર ઉપયોગ કોણ ટાળે છે? FTP, ફાયરવોલ, પ્રોક્સી કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે ફાયરવોલ. આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ચૂકેલો છે અને આવનારી પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે તેવો પ્રશ્નો છે અને આ બેઝિક લેવલનો પ્રશ્નો છે અને જીએસઆરટીસી વિભાગમાં બેઝિક લેવલના પ્રશ્નો જ વધારે પૂછાતા હોય છે.
કઈ ડિસ્કનો સમાવેશ ઓપ્ટિકલ ડિસ્કમાં થતો નથી? સીડી રોમ, વોમ, ડીવીડી કે ફ્લોપી ડિસ્ક? તો આપણો આન્સર થઈ જશે ફ્લોપી ડિસ્ક. સેક્ટર અને ટ્રેક કયા સંદર્ભમાં લેવામાં આવે છે? ઇનપુટ, આઉટપુટ, સ્ટોરેજ કે મેટાડેટા? તો આપણો આન્સર થઈ જશે સ્ટોરેજ. રીડ રાઇટ મેમરી તરીકે કોણ ઓળખાય છે? રેમ, ઇપરોમ, રોમ કે પ્રોમ? તો આપણો આન્સર થઈ જશે રેમ. ઉચ્ચ કક્ષાના સ્કેનિંગ માટે વપરાતું સ્કેનર કયું છે? ફ્લેટબેટ, હેન્ડહેલ્ડ, ડ્રમ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે ફ્લેટબેટ. કઈ ડિવાઇસનો એક્સેસ અને સ્ટોરેજ બંને વધુ અને ઝડપી હોય છે? હાર્ડ ડિસ્ક, ફ્લોપી, પેનડ્રાઈવ કે ડીવીડી? તો આપણો આન્સર થઈ જશે હાર્ડ ડિસ્ક. હાઈ લેવલ ભાષાનું મશીન લેવલ ભાષામાં રૂપાંતર કોણ કરે છે? એસેમ્બલર, પ્રિન્ટર, કમ્પાઇલર કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે કમ્પાઇલર. પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે? તો મિત્રો, આપણા આ પ્રશ્નો તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે? ફોર્મેટ, ફાઇલ, ઇન્સ્ટન્ટ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે ઇન્સ્ટન્ટ.